પાદરામાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા એક વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું। આ યુવાન સાયકલ લઈને ટ્યુશન જવા નીકળ્યો હતો। રસ્તામાં વરસાદના કારણે પાણી ભરાયેલું હતું। તે રસ્તા પર વરસાદી અને ગટરનું પાણી એકઠું થયેલું હતું। આવા સંજોગોમાં વિદ્યાર્થી ટ્યુશન જવા માટે સાયકલ પર નીકળ્યો હતો। ત્યારબાદ વિદ્યાર્થી તે વરસાદથી ભરાયેલા પાણીમાંથી પસાર થતો હતો। તે કરંટ આવ્યો હતો અને કરંટ આવતાની સાથે જ તે બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। કરંટ લાગતા વિદ્યાર્થીને તાત્કાલિક ધોરણે પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પહોંચતા તબીબોએ તે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો। ઘટનાની જાણ થતાં પાદરા MGVCLની ટીમ તાત્કાલિકપણે ઘટના સ્થળ પર પહોંચી અને વીજ પ્રવાહને રોક્યો હતો। જાહેર રસ્તા પર ભરાયેલા વરસાદી પાણી અને ગટરના પાણીમાં વીજ પ્રવાહ વહેતો થતાં એક નિર્દોષ બાળકનું મોત નીપજ્યું હતું। આ મામલે રહીશોમાં ભારે આક્રંદ સાથે આક્રોશ ફેલાયો હતો। વીજ તંત્રની આવી ગંભીર બેદરકારીના કારણે નિર્દોષ બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે। વરસાદથી ભરાયેલા પાણી અને ગટરમાંથી ઉભરાતા પાણી રોડ પર એકઠા થયા અને તેમાં કરંટ ઉતરતા ભયાનક ઘટના ઘટી હતી। MGVCLની બેદરકારીના કારણે એક માતા પિતાએ પોતાનું બાળક ગુમાવ્યું છે। આવી બેદરકારીનો ભોગ ક્યાં સુધી નિર્દોષ લોકો બનશે? સ્થાનિક MGVCLને આ પ્રશ્ન કરી રહ્યા છે। વાયર તૂટ્યો પ્રશ્ન છે। વાયર તૂટ્યો, પરંતુ એમાં ઘટના એવી છે કે ગટરના પાણીની અંદર જેનો કરંટ ઉતર્યો, જેના કારણે આ બાળક ત્યાંથી પસાર થતો આટલી મોટી ઘટના ગટરનો પ્રશ્ન છે। ગટરનો જે પ્રશ્ન છે ગંભીર પ્રશ્ન છે। એના માટે નગરપાલિકા એલર્ટ છે, પણ પ્રશ્ન એવો છે કે જીવ ગયા પછી બી એલર્ટ 25,000 કનેક્શન છે અને આખો અમારું વિસ્તાર છેવાડાનો છે। પાણી છે જગત નાખે લાવવાનું, એટલે પાણી પહોંચતું નહીં। પ્રશ્ન અમે વર્ષથી આ પ્રકારની ઘટનાનું સોલ્યુશન નથી લાવી શક્યા। સ્થાનિકોના ચોખ્ખા આક્ષેપ છે કે પાલિકા તંત્રની બેદરકારીના કારણે જે આ ઘટના બની છે, તમે જવાબદારી લો છો સ્થાનિક કોર્પોરેટર તરીકે? જવાબદારી લઈએ। આક્ષેપ છે ખુલ્લા સ્થાનિકોના। અમે લોકો નગરપાલિકા રહીશોને ખબર છે કે નગરપાલિકાના અમે સભ્યો અમે ત્યાં વારે ઘડીએ જઈએ છીએ અને પ્રશ્ન હલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। ત્યાં પાણી પણ ભરાઈ રહ્યું છે, ગટરનું પાણી ભરાઈ રહ્યું છે, દૂષિત પાણી છે, સ્થાનિકોનો આક્રોશ છે। એના માટે અમે લોકો લાગેલા છે। તંત્ર, નગરપાલિકા કમ્પ્લેન લાગેલી છે। અમે પોતે હું રાકેશભાઈ, ગોકાભાઈ, અમે 4 સભ્યો એ વારંવાર 2 દિવસ પહેલા હું રાકેશભાઈ મુલાકાત લીધી છે ત્યાં। આના માટે જવાબદાર કોને ઠેરવો છે? આજના ગોજારી ઘટના માટે જવાબદારી કોણ લે? જવાબદારી છે, પણ આ દુઃખદ ઘટના થઈ છે। અમે એને કયા શબ્દમાં